સુરતના ઓએનજીસી બ્રિજ સાથે અનેક દુર્ઘટના સર્જાઈ હોય જેને લઈ બ્રિજની તપાસ થાય તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી હતી. સુરત ઓએનજીસી બ્રિજ સાથે અનેક દુર્ઘટનાઓ થઈ છે. ઓએનજીસી બ્રિજ સાથે અગાઉ અનેક વખત જહાજો ટકરાયા છે જેને લઈ બ્રિજની તપાસ કરવામાં આવે તેવી માંગ સુરતના સાંસદ મુકેશ દલાલે કરી છે. 3 વખત કોલસા ભરેલા જહાજો ઓએનજીસી બ્રિજ સાથે ટકરાયા હોય અને અગાઉ ઓએનજીસી બ્રિજના પિલર સાથે જહાજો ટકરાયેલા છે તો એક ટ્રક અકસ્માતમાં રેલિંગ તોડી નાખી હતી જેને લઈ આ મામલે તપાસ થાય તેવી પત્ર લખી માંગ કરી હતી. ઓએનજીસી ના જે પત્ર લખ્યો છે બ્રિજને લઈને તે રીતનો પત્ર. ઓએનજીસી બ્રિજ જે ડુમ્મસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં અનેક વાહનો અથડાયા હતા. આથી એના સ્પાનને નુકસાન થયું એવી સંભાવના છે. આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત અવર જવર રહેતી હોય છે. સાહેબ પત્ર આથી મારું માનવું છે કે એક વખત આ બ્રિજની ફરી એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ. બ્રિજ પણ 30 વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય. સાહેબ પત્ર લખ્યો છે, તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની રાહ? નહીં, મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે.